હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું અહીંયા મગનું શાક બનાવવાની છું, તો ચાલો બનાવીએ। તો અહીંયા મેં એક વાટકી મગ લીધા છે, તેને ધોઈ લીધા છે અને તેમાં 2 ગ્લાસ પાણી એડ કરી તેમાં મીઠું નાખી લેવું અને કુકર બંધ કરીને ગેસ પર થવા મૂકી દેવું। 5-6 સીટીમાં મગ તૈયાર થઈ જશે। મગ બફાઈ જાય એટલે વઘારવા માટે એક કડાઈમાં 1 પરી તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચાંની પેસ્ટ અને કડી પત્તા એડ કરી લેવા। ચમચાની મદદથી હલાવી લેવું। તેમાં હળદર એડ કરવી, પછી મગ એડ કરી લેવા, પછી ઉપરથી પાણી એડ કરી લેવું, મીઠું નાખી લેવું। મગમાં મીઠું નાખેલું જ હતું। પછી તેમાં ધાણા જીરું નાખી લેવું અને લીંબુ પણ નાખી લેવું। અહીંયા ગરમા ગરમ મગનું શાક તૈયાર છે। તેને ભાત, રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકાય છે। મગને એક ડીશમાં કાઢી તેની ઉપર ધાણાથી ગાર્નિશ કરી લેવું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।